રામ રામ જય દ્વારકાધીશ તે મુરલીધર મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં તારીખ છે કે 4/2/2024 અત્યારે જો સવારમાં હે ને ઉઠીને આખું ફેમિલી જાય હોય બધા ફરવી લઈને નવેગામ રણજીતપુર મોમાઈ માતાજીના દર્શન કરવા હાલો ફટાફટ જઈ જો વડીમાન સિયાન બાપુ ને બધા આવે હાલો અત્યારે અમે જાય તો જો અત્યારે છે ને અંજિયા ખડી વટી ગયા હોય હજી તો જાય હોય લીંબડીથી આમ વરવાનું હોય રણજીતપુર સાઈડ અને અંજિયાખડીમાં ઓલો માર્ગ છે જરીક હજી બન્યો નથી આ રોડ હજી જો કામ ચાલુ છે અમે મશીન પડ્યા બાકી આ રોડ બની જાય પછી દ્વારકા લગન હાઈવે કમ્પ્લીટ છે એટલો જ કટકો બાકી છે જો કેવા બધા મશીન પડ્યા છે રોડ બનાવવાના ક્યાં બાકી છે હા એ બધો બાકી જ છે તો અત્યારે છે ને અમે લીંબડીથી આ સાઈડ ઉતરી ગયા હોય અહીંથી રણજીતપુર જવાય લીંબડી ચા પીતો ને જો લીંબડીથી નીકળી ગયા હોય તો જો અત્યારે અમે પૂગી ગયા ભૂમા માતાજી મંદિરે એ બધા પૂગી ગયા પગે લાગે બધા હું પગે લાગેલો તો વાગ્યા છે અત્યારે 11:16 અત્યારે જો માતાજીએ પગે લાગીને પાછા જઈએ ઘેર બધા જો વાગ્યા છે અત્યારે 12:40 જો અત્યારે પાછા આવી ગયા હોય ઘરે નવે ગામથી આ પાન હે અંજિયાખડીનું જે ફેમસ પાન હે આ એરિયામાં જે રહેતા હે ખબર હે આનું મીઠું પાન બહુ ફેમસ છે એ લેતા આવ્યા હતા જો અત્યારે એ ખાવું હું બરોબર પાછી અહીં મૂકી દીધી છે અને બાપુએ ધ્યાનની મોટર ચાલુ કરી દીધું છે ટાંકો ભરે છે હું ટાંકો હે ને એ ભરે છે મોટર ચાલુ કરી તો જો મિત્રો અત્યારે છે ને બીટી 32નું બી લેવા એક ભાઈ આવ્યા છે અને બીટી 32નું બી જોઈ હે 60 મણ કોથરા ને બધું લઈ આવ્યા અને ઇલેક્ટ્રિક કાટવાની છે અમારે એના ઉપર બી જોખવાનું હોય બીટી 32નું હજી આમાં છે ને કાંતુન બધું અલગ છે બીનો ભાવ થોડો ઊંચો હોય એનું કારણ કે આ કાંતુ પીછુંમાં ફેરવવા ના હોય જો અત્યારે જોખવાનું કામ પણ કરવાને ચાલુ તો જો મિત્રો આ બધી હે ને માંડવી જોખાઈ ગઈ છે બીની ઓલા ભાઈ આવ્યા હતા અને હવે કાલ લેવા આવશે આજે જો બોરાના જે ગુણી વધીનું મોં ને બધું બાંધતા ગયા છે એકા ભાઈની હે 65 મણ છે અને એકા 10 મણ છે એટલો હવે ઢગલો વહીતો છે હું હમણાં થોડાક દી અહીંયા જ રહેવાનું હું કામ છે હમણાં જામનગર નથી જવાનું જીરું ઉપાડવાનું હવે ચાલુ કરવાનું હે કાલથી ને તો કાકા એની ને તો અમારથી પાછળ હતું અમારાથી તો ઉપાડવા માંડ્યા છે હવે જીરા હવે આપણે ઉપાડવાનું છે મજૂરને ભાઈ જોઈએ કાલ આવે કાલથી જીરું ઉપાડવાનું છે બાકી જો આવું કંઈક આપણું જીરું છે તમને બધું આવું જીરું છે આમાં શું થાય કેટલું થાય કે ખબર ના પડે અત્યારે ઉપાડવાનું હવે ચાલુ કરવાનું છે કાલથી માંડવી આ જોખી દીધી બીની જોખવા નથી બધી બીયામાંથી કોઈને લેવાનું નથી તો જો અત્યારે અમે જઈએ ડીઝલ ભરાવવા ડીઝલ ભરાવતા આવી અને જ્યાં જોખવાનો કાંટો હતો ને માંડવી એ બીજા ભાઈનો હતો એનું મકાન ઈમડું છે ડીઝલ ભરાવવા જાય નીમડું કાંટો જતા જઈને ડીઝલ ભરાવતા આવી હાલો તો ફટાફટ જાય મોહન પાછી જવાના ડીઝલ ભરાવવા તો જો મિત્રો ડીઝલના બે કેન ભરતા આવ્યા હોય ને અત્યારે છે ને માંડવીનો ઢગલો ઢાંકવાનો હોય પાછો બાપુ ગયા હે હાલો તો ફટાફટ હું ઢગલું ઢકવવા લાગુ બાપુને તો જો અત્યારે છે ને ઢગલો ઢાંકી દીધો હોય ખાલી નોર્મલ જ ઢાંક્યો આમ તડકો કે ઝાકર ના પડે ને એટલા માટે વાઈ ગયા છે અત્યારે 7:46 મિત્રો હાલો તો મિત્રો જો આજ તો કામકાજમાં છે ને
નવે ગયા હતા બપોર પહેલાં ને બપોર પછી આવીને માંડવી જોઈખી 5-7 મણ હતી એક ભાઈનું બી અને બીજા ભાઈનું હતું 10 મણ બધું બી જોખાઈ ગયું છે ને અહીંયા પડ્યું હોય હજી તો એ ભાઈ હવે કાલ લેવા આવશે. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળે છે કાલે. તાલાગંજ જય દ્વારકાધીશ.